જૂનાગઢમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાંથી મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ગિરનાર દરવાજા પાસે કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ ₹18 કરોડના માતબર ખર્ચ બની રહેલા વાઘેશ્વર તળાવનું કામ 1 વર્ષ બાદ પણ અઘરું રહેલા વિવાદ સર્જાયો છે। જ્યારે મનપાના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે અહીં સીસીટીવી, વોકવે, બોટિંગ અને ફૂડ કોર્ટ જેવી આધુનિક સુવિધાઓ સાથે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું તૈયાર થઈ રહ્યું છે અને કામ વહેલી તકે પૂર્ણ કરાશે। અને બીજી તરફ મનપા વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે અને આજુબાજુના દબાણો હટાવ્યા વિના પ્લાન ડિઝાઇન વિરુદ્ધ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે। કામ ક્યારે પૂરું થશે તેને લઈને હવે જનતામાં પણ અનેક સવાલો ઉભા થયા છે। ભવનાથ વિસ્તારના એન્ટ્રી પોઈન્ટ ઉપર જે વાઘેશ્વરી તળાવ આવેલું છે તે અમૃત સરોવર સ્કીમ જે કેન્દ્ર સરકારની છે એ પૈકી 18 કરોડનું અમે આયોજન સરકારશ્રીમાં મોકલેલું હતું ને એ મંજૂર થયેલ। એ આયોજનમાં વાઘેશ્વરી તળાવનું ડેવલપમેન્ટ એટલે કે એમાં ત્યાં એન્ક્રોચમેન્ટ દૂર કરીને વોકવેની વ્યવસ્થા કરવામાં આવે છે। 700 મીટર લેન્થનો વોકવે છે, ટોયલેટની વ્યવસ્થા છે, સીસીટીવી, લાઇટિંગ અને એક ફાઉન્ટેન જેટ અને એક ફુવારા જેવું પણ એક આયોજન કરવામાં છે। એક બોટિંગ ડેક અમૃત યોજના હેઠળ મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે જોઈએ કે આ કામ કેટલું મંથર ગતિએ ચાલે છે। આપણે જોઈએ કે જે ટેન્ડરની સમય મર્યાદા હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે, સમય મર્યાદામાં કામ નથી થઈ શક્યું। બીજી તરફ જોઈએ કે પાર્કિંગથી માંડી અને બીજા આમાં ઘણા બધા ઇસ્યુ છે। તળાવને જે ફરતે વોકવે હોય, બાથિંગ છે, તે અલગ અલગ જે સેલ્ફી પોઈન્ટ છે, જે બ્યુટિફિકેશન થવું જોઈએ અને જે રીતના એમાં પૈસા વપરાય છે એ રીતનું એવું લાગતું નથી કે તળાવ એ રીતનું